નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। વિશ્વામિત્રી બચાવ સમિતિના અગ્રણી શૈલેષ અમીન દ્વારા વડોદરા કેર નામનું ખાતું ખોલવાની પાલિકા કચેરી ખાતે કરી રજૂઆત। વડોદરા શહેરના જબરજસ્તી થોપી દેવાયેલા સાંસદ અમને કબૂલ નથીની લાગણી અને માંગણી સાથે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે આપ્યું આવેદનપત્ર। નેશનલ હાઈવે 48 પર પૂના અમદાવાદ બસમાં લાગી આગ, 20 મુસાફરો હતા સવાર। વડોદરાની સરકારી ગોત્રી મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર દ્વારા તબીબી વિદ્યાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરાની સરકારી ગોત્રી મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર દ્વારા તબીબી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે। ગોત્રી મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબે બીજા વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી હતી। આરોપી નિર્ભય પ્રકાશભાઈ જોશી ગોત્રી મેડિકલ કોલેજના મેડિકલના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે અને ગોત્રી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહે છે। મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની તેના સિનિયર અને રેસિડેન્ટ તબીબ નિર્ભય જોશી પાસે અવારનવાર માર્ગદર્શન લેવા માટે જતી હતી। 2 દિવસ પહેલા આરોપી નિર્ભય જોશી પાસે વિદ્યાર્થીની માર્ગદર્શન લેવા માટે ગઈ હતી। આ દરમિયાન નિર્ભય જોશી વિદ્યાર્થીનીને હોસ્પિટલના ટેરેસ પર લઈ ગયો હતો અને વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને જબરજસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી। ગોરવા પોલીસે કલમ 376, 377, 306(2) ની હેઠળ ગુનો નોંધીને ગણતરીના જ કલાકોમાં આરોપી નિર્ભય જોશીની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। लास्ट 15 मार्च को मेडिकल कॉलेज गोत्री में एक रेप की घटना बनी हुई थी। सो इस घटना के बारे में जो डिटेल है इस प्रकार है। सेकंड ईयर और लास्ट ईयर के 2 स्टूडेंट्स थे और स्टूडेंट की हैसियत से एक दूसरे को मित्रता थी और मित्रता की हैसियत से ये जो एक्यूज्ड है वो विक्टिम से बार बार इलीगल डिमांड करता था और ये जो शारीरिक एब्यूजिंग है, एक्सप्लॉयटेशंस की डिमांड करता था। पूरी वारदात को अंजाम देते हुए 15 मार्च को रात को 11:30 बजे एक्यूज ने विक्टिम को ऐसा बोला कि भी मेरे मोबाइल में जो ऑल ऑडियो रिकॉर्ड्स है वो मैं तुमको दे दूँगा और तुम मेरी ये डिमांड सेटिस्फाइड करो। तो लेकिन उसने बहुत अपोज भी किया कि भी ये नहीं हो सकता। तो फिर बोला कि भी तेरे पर मुझे नाज आती है और तुम ये तुम्हारा सब डॉक्यूमेंट्स पेन ड्राइव में टेरेस पर पड़े हैं, वहीं से लेके जाओ। और इसी हिसाब से वो 11 साढ़े 11 बजे मेडिकल कॉलेज के टेरेस पर गए और वहाँ पर एक्यूज ने विक्टिम के साथ ज़बरदस्ती की और दुष्कर्म किया उसके ऊपर। आरोपी निर्भय जोशी करके है और गांधीनगर का रेसिडेंशियल है। हाल ये मेडिकल कॉलेज में स्टडी कर रहा है। अन्य कोई विद्यार्थी या स्टूडेंट के साथ ऐसा किया हुआ है कोई ऐसा? अभी आरोपी अंडर पुलिस कस्टडी है। हम इन्वेस्टिगेशन कर रहे हैं। अभी तक तो कुछ नहीं मिला है इसमें। વડોદરાના દંતેશ્વરની અનુ સોસાયટીમાં રાત્રિના સમયે ઢોર પાર્ટીએ પકડેલ 2 ગાયને ગૌપાલકો છોડાવી જતા પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલ અનુ સોસાયટી ખાતે ગત રાત્રિના 8 વાગ્યા પછી ઢોર પાર્ટીની ટીમ પહોંચી હતી અને કેટલ ઇન્સ્પેક્ટર અમિત બ્રહ્મભટ્ટની આગેવાનીમાં 2 સુપરવાઇઝર, ગાય પકડનાર 6 છોકરાઓ, 2 ડ્રાઈવર તથા પોલીસ બંદોબસ્ત સાથે માર્ગ પર ફરતી ગાય મામલે ટીમ દ્વારા તપાસ કરતી વખતે અહીં 2 ગાય છૂટી જોવા મળી હતી, જેથી પાલિકાની ટીમ દ્વારા 2 ગાયને કોર્ડન કરી ઝડપી લેવામાં આવી હતી, જે પૈકી એક ગાયને થાંભલા સાથે અને બીજી ગાયને ગાડી સાથે બાંધી દીધી હતી। પાલિકાની ટીમ જ્યારે ગાયને કબજે લઈ ગાડીમાં ચડાવી હતી ત્યારે અહીં નવધણ દેવા ભરવાડ ધસી આવ્યો હતો। અન્ય 3 થી 4 છોકરાઓને પણ પકડેલી ગાયને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો। આ સમયે પાલિકાની ટીમ અને ગૌપાલકો વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી। આખરે ગૌપાલકો બંને ગાયને છોડાવીને જતા રહ્યા હતા।
પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ટ્યુશન ક્લાસીસની બહાર મૂકેલ વિદ્યાર્થીઓની સાયકલોની ચોરી કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન અગાઉ સાયકલ ચોરીના ગુનાઓમાં પકડાયેલ ઇસમ શ્રીકાંત ઉર્ફે ગુંગો છોટાલાલ સરોજ રહે ગાજરાવાડી ઈદગાહ મેદાન સામે વડોદરાને શંકાસ્પદ મીરાકી સ્પોર્ટ સાયકલના બિલ કે લખાણ ન હોય, સાયકલની માલિકી અંગે સચોટ માહિતી નહીં આપતા સઘન પૂછપરછ કરાઈ હતી, જેમાં આ ઇસમે તેની પાસેથી મળી આવેલી સાયકલ સમામાંથી ચોરી કરેલાનું, તે ઉપરાંત શહેરમાં છેલ્લા 15 મહિનામાં 15 જેટલી સાયકલોની ચોરી કરેલાનું જણાવ્યું હતું. ચોરી કરેલી 15 જુદી જુદી કંપનીની સ્પોર્ટ સાયકલ કિંમત ₹55,000ની તપાસ અર્થે કબજે કરી હતી. આ સાયકલોમાં 3 સાયકલ ચોરી અંગે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય આગળની વધુ તપાસ માટે સમા પોલીસને સોંપવામાં આવેલ છે. આરોપી 2015થી સાયકલ ચોરીના ગુનાઓ કરે છે. તેની સામે સાયકલ ચોરીના 25 ગુનાઓ સહિત કુલ 28 ગુના વડોદરા શહેરમાં નોંધાયેલા છે. વડોદરા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પરથી ખાનગી લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં 20 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આજે સવારે પૂનાથી અમદાવાદ જતી લક્ઝરી બસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર લાકોદરા પાટિયા પાસે પહોંચતા બસમાં આગ લાગી હોવાનું ધ્યાને આવ્યું હતું. બસ ચાલકની ધ્યાને આવતા સમય સૂચકતા વાપરી તમામ મુસાફરોને નીચે ઉતારી દીધા હતા અને પોતે પણ સલામત નીચે ઉતરી આવ્યો હતો. જોતજોતામાં આગ વધતા આખી બસ આગમાં હોમાઈ ગઈ હતી. આગની જ્વાળાઓના કારણે અફરાતફરી મચી હતી. ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસને જાણ કરાઈ હતી. બંને ટીમોએ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આગ પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવા અંગે સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. સદનસીબે આગની ઘટનામાં કોઈને ઈજા ન પહોંચતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા સભાસદોના બાળકો માટે રાહત દરથી નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સભાસદના બાળકો માટે રાહત દરથી નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. મોંઘવારીને જોતા ગત વર્ષની તુલનાએ આ વર્ષે હજુ ઓછો ભાવ કરાયો છે. છોકરાઓની શૈક્ષણિક કારકિર્દીમાં બાળકોને મદદરૂપ થવા સંસ્થા દર વર્ષે રાહત દરે નોટબુક વિતરણ સહિત બાળકોને મદદરૂપ થાય છે. ₹280 નોટબુકની કિંમત રખાઈ છે. બરાનપુરા મુખ્ય શાળા, વાઘોડિયા શાળા તેમજ થોડા સમય બાદ માંજલપુર વિસ્તારમાંથી પણ સભાસદો પોતાના બાળકો માટે રાહત દરે નોટબુક મેળવી શકે છે. જે સંદર્ભે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવડે દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. દર વર્ષની જેમ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સભાસદોના બાળકો માટે રાહત દરે નોટબુકનું વિતરણનો કાર્યક્રમ કરતું હોય છે. આ વર્ષે બી ગત વર્ષ કરતાં પણ આ વર્ષે એની કિંમત હજી ઓછી કરેલી છે. મોંઘવારીને જોતાને છોકરાઓનું પ્રશિક્ષણમાં સંસ્થા કેવી રીતે સહભાગી થાય અને કેવી રીતે પોતે મદદરૂપ થઈ શકે તે ઉદ્દેશથી આ વખતે અમે ગત વર્ષ કરતાં પણ આની કિંમત નજીવી હજી બી ઓછી કરેલી છે. અમારું ધ્યેય એક જ છે કે સમાજનો સંસ્થા જોડે જોડાયેલા દરેક સભાસદનું બાળક ભણે અને દેશ માટે પોતે કંઈક કોન્ટ્રીબ્યુટ કરે તે હેતુથી અમે લોકો દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુકનું વિતરણ ચાલુ કરેલું છે, જે હાજર સ્ટોક હશે ત્યાં સુધી રહેશે. છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની મુખ્ય શાખા બરાનપુરા સ્થિત તેમજ વાઘોડિયા રોડ સ્થિતની શાખાથી અને તેમજ ટૂંક સમયમાં માંજલપુર ઈવા મોલ પાસે શાલીન કોમ્પ્લેક્સથી બી આ નોટબુકો મળી રહેશે ને એની કિંમત નજીવી ₹280 રાખેલી છે. દર વર્ષની જેમ ગત વર્ષે એવું થયેલું કે જ્યારે છોકરાઓની CBSEની સ્કૂલો પતી જતી હોય છે અને ત્યાર પછી છોકરાઓ ઘણા બધા છોકરાઓ આજે CBSEના હોતા હોય છે અને તે લોકો બહારથી લઈ લે ને સભાસદો કહેતા હોય છે કે અમે લોકો આ ચોપડા વિતરણથી વંચિત રહેતા હોઈએ છીએ. તો એટલે આ વખતે યોગ્ય સમય લેતા જ અમે લોકો એને શરૂઆત કરેલી છે. વડોદરા શહેરના જબરજસ્તી થોપી દેવાયેલા સાંસદ અમને કબૂલ નથી તેવી લાગણી અને માંગણી સાથે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે બીજેપી કાર્યાલય ખાતે આવેદનપત્ર આપ્યું હતું. રાજકીય પક્ષોની ઉમેદવારની જાહેરાતના નામને લઈ ક્યારેક સમર્થકો રાજકીય નેતાઓમાં જ રોષ જોવા મળે છે. હાલ વડોદરામાં બીજેપીના ઉમેદવારને લઈ આ વિરોધનો સૂર વહી રહ્યો છે. ત્રીજી વખત રંજનબેન ભટ્ટને ટિકિટ મળતા છૂપો રોષ જોવા મળી રહ્યો છે. જ્યોતિબેન પંડ્યા બાદ સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ સહિત કેટલાક લોકો રંજનબેન ભટ્ટની ઉમેદવાર તરીકેના નામની ઘોષણાથી નારાજગી વ્યક્ત કરી હતી. 18 મુદ્દાઓ સાથે શહેર બીજેપી કાર્યાલય ખાતે ગંભીર આક્ષેપો કરી વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડોક્ટર વિજય શાહને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે ડોક્ટર વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે તેમના 2 પહેલા મુદ્દા ખોટા છે, આગળના મુદ્દા વાંચ્યા નથી. 100% ગ્રાન્ટનો ઉપયોગ થયો છે, આક્ષેપો મેં વાંચ્યા એ ખોટા છે. તેમની લાગણી ઉપર પહોંચાડવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. અમે આપણા વડોદરા શહેર અધ્યક્ષ માટે રજૂઆત લઈને આવ્યા હતા અને રજૂઆત એટલે અમે માંગણીને લાગણી લઈને જ આવ્યા છે. વડોદરા શહેરની પીડા લઈને આવ્યા છે.
અમારા માનની આદરણીય જસવંતસિંહ સોલંકી સાહેબજી, અમારા જે મંત્રીજી છે, એમણે પીડા સાંભળી છે, પણ એ મને ચિઠ્ઠીના ચાકર લાગ્યા કે ગયા વખતે આટલા લાખે વોટ જીત્યા હતા. એટલે મેં એમને કીધું મારી માંગણી લાગણીમાં વડોદરાની પીડા લગી છે, ગાળા નીચે કૂતરું ચાલે આખું ગાળું મેં ખેંચ્યું. આ મોદીના નામ નીચે જીત્યા છે, પણ એમને 2 વાર વડોદરાની પ્રજાએ મોદીજી માટે સહન કર્યા છે. પણ અમારે તમે એવી કેવી ગુણવત્તા એમની, એમને કયા એવા રાષ્ટ્રીય એવોર્ડ લઈ લીધા તો તમે એમને રિપીટ કરી નાખ્યા. અને બીજું, તમે વડોદરાની જનતાને તો તમે ચેલેન્જ મારી કે વડોદરામાં રંજનબેન સિવાય કોઈ છે જ નહીં, યોગ્ય છે જ નહીં, કેપેબલ છે જ નહીં. કદાચ એવું શકે જે સૌથી વધારે કરપ્ટેડ હોય એને રિપીટ કરવા, તો એ ગુણવત્તામાં કદાચ રંજનબેન આવ્યા હોય. હા, તમે 10 વર્ષમાં જુઓ, મુખ્યમંત્રીએ તાત્કાલિક ગાંધીનગરથી દોડીને આવવું પડે અને કહેવું પડે છે કે અમદાવાદની વડોદરા વચ્ચે શબ્દ વાપર્યો. અને મને આજે યાદ છે કે વડોદરા શહેર આજથી 10 વર્ષ પહેલાં, હું અમદાવાદની વાત કરું, વડોદરા ક્યારે પહોંચીએ? કારણ કે વડોદરા અને અત્યારે તમે આણંદ જુઓ, ભરૂચ જુઓ, અને આટલી બધી દાદાગીરી અને આટલી બધી તમારી નિષ્કાળજી કે તમે સેન્સન્સ બી બરાબર ના મેળવી શકો. તમે કોના લીધા? વડોદરાની જનતાને પૂછ્યું? આજે અમારે કેમ આવવું પડ્યું? મનુભાઈ ટાવર પર સમગ્ર વડોદરા વાસીઓને ભરોસો, તો આજે મનુભાઈ ટાવરથી હવે ભૂલ કેમ થઈ એની વડોદરા શહેરની જનતા જાણવા માંગે છે. જીજે 6 સવારે હટાવવું પડશે, જીજો 0-0 કરી દો. આપણે મુદ્દા મારી પાસે 16 થી 17 મુદ્દાઓ છે બાપુ. તમારે એક મુદ્દો જો ધ્યાનથી સાંભળવો હોય તો, પ્રથમ, સાંસદશ્રી એની પૂરી ગ્રાન્ટ પણ નથી વાપરી શક્યા. 70% ગ્રાન્ટો વગર વપરાશે પર જ ગઈ છે. ગામે ગામ આરો લગાડવાના હતા, આરોના બિલ મુકાઈ ગયા, આરો લાગ્યા નથી. ગામે ગામ કચરો હટાવવા માટે ટ્રેક્ટર ફાળવ્યા છે, કાગળ પર જ ફાળવ્યા છે. ટ્રેક્ટરોએ ગાયબ થઈ ગયા, પાણીના ટેન્કરોએ ગાયબ થઈ ગયા. જૂનું એરપોર્ટ તો આપણું હતું જ, એવું તો નહોતું કે વડોદરાની અંદર રંજનબેન સાંસદ બન્યા અને પહેલાં એરપોર્ટ નહોતું. એ એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ બતાવીને કરોડો રૂપિયા ચાઉ કરી ગયા. અને બેનશ્રી પાછા આ અગોરા પ્રોજેક્ટમાં ભાગીદારી લોકચર્ચા છે એવી. બીજી વસ્તુ, હરણી તળાવના જે દુર્ઘટના મર્યા ને, બેને કાણી પૈ નહીં આલી, અને માતા તુલ્ય આપણે એમને કહીએ છીએ. કઈ માતા છે એમનામાં? એમને 12 બાળકો ના દેખાયા, 2 શિક્ષિકા એમના માતા નહોતા, 1 રૂપિયો નથી આલ્યો. કે બીજું, ઉપરથી શું કર્યું ખબર? એ હરણી બોર્ડકાંડની અંદર છે ને, દબાવવા માટે તપાસ રોકી દેવડાઈ તરકટ રચીને. આ વડોદરાની જનતા શિક્ષણ ક્ષેત્રે ટોટલ ફેલ કરી નાખ્યા આપણને. ટોટલ MS યુનિવર્સિટી કેટલું મોટું નામ હતું. ચલો મારી હાથે સરકારી સ્કૂલો આપણે જોઈએ છે. સરકારી સ્કૂલો હાલત જુઓ, સરકારી હોસ્પિટલોની હાલત જુઓ. મારી માંગણી એટલી છે, માફ કરો, તમારી પાસે ચાન્સ છે હજુ બી. તમે જો યોગેશ કાકાને 76 વર્ષે રિપીટ કરી શકતા હોય તો આ ત્રીજી વાર ભૂલ વડોદરાની જનતાને ના આપો. પેલા ગબ્બરસિંહ જેવું ના કરો, 1 2 3 કરીને ગોળી મારી દો. અમને વડોદરા શહેરની ભાવનાઓને ગોળી ના મારો. રંજનબેન, તમારી પાસે વડોદરામાં કોઈ કેન્ડિડેટ નથી ને, અંજુ માસીને ટિકિટ આપી દો તમે, બરાનપુરાવાલા. પણ રંજન માસી ના હાલતા બાપા, આવું ના કરો અત્યાચાર. વડોદરામાં બધા બહુ કેન્ડિડેટો છે, તમે અમને ગણાવો. તમે કયા તથ્યોને આધારે રંજનબેનને પાછા રિપીટ કર્યા છે? કયા તથ્યો? એ આ જવાબ આપવો પડશે. મહેન્દ્રસિંહ રાઠોડે વડોદરા શહેરમાં પોતાને સામાજિક કાર્યકર ગણાવે છે. એમણે એક 5-7 લોકોની સાથે આવીને એક આવેદનપત્ર આપ્યું છે. એમણે 18 મુદ્દા મૂક્યા છે. મુદ્દા તો મેં વાંચ્યા નથી, પણ એમણે જે પહેલા 2 મુદ્દા મૂક્યા છે, બંને મુદ્દા સદંતર ખોટા છે. આક્ષેપ કરવો એમનો અત્યાર સુધીનો સ્વભાવ રહ્યો છે. એમણે એવું લખ્યું છે કે માન્ય સાંસદે 20 થી 25% રકમનો ઉપયોગ કર્યો છે. હું પાર્ટીના અધ્યક્ષ તરીકે તમને ગંભીરતાથી એવું કહેવા માગું છું કે 100% ગ્રાન્ટનો ઉપયોગ થયો છે, પ્રજાના કામોમાં જ થયો છે. બીજું એમણે લખ્યું છે કે ભાઈ ગામે ગામ આરો પ્લાન્ટ લગાડવા માટે એમને ખોટા બિલો મૂક્યા છે. આ તબક્કે મારી આપ સૌના માધ્યમથી એમને ખુલ્લી ચેલેન્જ છે કે કોઈ પણ ખોટા બિલો મુકાયા હોય તો એ બિલો અમને આપે, અમે 100% એમાં કસૂરવાર સામે પગલાં લઈશું. એમની લાગણી છે કે ભાઈ આ સાંસદના 3જી વારનો ઉમેદવાર બદલાવો જોઈએ. વડોદરા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ એમણે કોઈ વિચારીને એમને 3જી વખત સાંસદ તરીકે રિપીટ કર્યા છે. એનો મતલબ જ એવો છે કે સર્વશ્રેષ્ઠ ઉમેદવાર છે. પાર્ટીની અત્યાર સુધીની નીતિ પ્રમાણે એમને ઉમેદવાર જ્યારે ત્યારે મૂકવામાં આવ્યા છે, ત્યારે એમણે જે માગણી કરી છે, માગણી સદંતર ખોટી છે. પરંતુ વડોદરા શહેરના નગરજન છે, એમની લાગણીને ઉપર પહોંચાડવામાં આવશે. એમના કરેલા આક્ષેપો જે મેં વાંચ્યા છે. વિશ્વામિત્રી બચાવ સમિતિના અગ્રણી શૈલેષ અમીન દ્વારા વડોદરા કેર નામનું ખાતું ખોલવાની રજૂઆત પાલિકા કચેરી ખાતે કરી હતી.
18મી માર્ચ હરણી હોળી દુર્ઘટનાને 2 મહિનાનો સમય વીતી ગયો છે, પણ તે બાદ પણ તંત્ર સત્તાધીશો દ્વારા મૃતકોના પરિવાર માટે રાહત આપી નથી. આજે વિશ્વામિત્રી બચાવ સમિતિના અગ્રણી શૈલેષ અમીન દ્વારા કેટલાક સૂચનો સાથે પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી, જેમાં તેમણે વડોદરા કેર નામનું ખાતું ખોલવાનું સૂચન કર્યું હતું. સૌથી પહેલા આ ખાતામાં વિશ્વામિત્રી બચાવ સમિતિ 25,000 રૂપિયા ભરવા માટે તૈયાર છે. સાથે જ તેમણે સેવા કરવા આવતા કાઉન્સિલરો, ધારાસભ્યો, સાંસદ કે જેઓ પ્રજા ટેક્સના પૈસે સુવિધા ભોગવે છે, માનદ વેતન પ્રાપ્ત કરે છે, તેઓ પણ આગળ આવે અને તેમને સેવા જ કરવી છે તો તેમનું થોડા સમયનું માનદ વેતન વડોદરા કેર ફંડમાં આપે તેવું સૂચન કર્યું હતું. વડોદરામાં 18 જાન્યુઆરીએ વડોદરા પાલિકાની માલિકીના મોટના તળાવ કે જેને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી ભાગીદારી હેઠળ ખાનગી કોન્ટ્રાક્ટરને આપેલું હતું, એ તળાવમાં દુર્ઘટના થઈ. 12 માસૂમ બાળકો, 5 થી 10 વર્ષના માસૂમ અને 2 શિક્ષકો મળીને 14 જણના અપમૃત્યુ થયા. આજે આ ઘટનાને 2 મહિના પૂરા થયા છે. આજે 18 માર્ચ છે. આ ઘટના બાદ 14 મૃતકોના પરિવારજનોને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ રાહત આપવાની વાત નથી થઈ. રાહત આપવાની ચર્ચા કરે છે, સમગ્ર સભામાં ડિસ્કસ કરે છે, પાછું બંધ કરે છે, પાછા કંઈક ભેગા થાય છે અને બંધ કરી દે છે. તો આજે આ વડોદરાને માથે કલંક લાગેલું છે ને 1 પણ રૂપિયાની રાહત તમારી ગુનાહિત બેદરકારીને લીધે અપમૃત્યુ થયા છે, નિર્દોષો મરી ગયા છે ને રાહત નથી મળી, તો એક કલંક છે. તો અમને એક વિચાર આવ્યો કે જ્યારે વડોદરાના નગરજનોને આપણે પરિવાર ગણીએ ને આપણા પરિવારનો એક ભાઈ ખૂબ દુઃખી થઈ ગયેલો હોય તો આપણે એને મદદ કરવી જોઈએ. તો કમિશનર સાહેબને રજૂઆત કરી કે જેમ કોરોના મહામારીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડનું બંધારણીય ખાતું હોવા છતાંય PM કેર નામનું એક ખાનગી ખાતું ખોલી ને કરોડો રૂપિયા ઉઘરાવ્યા અને કરોડો રૂપિયાની રાહત અને દવાઓની પાછળ ખર્ચ કર્યો, તો એવી જ રીતે આપણે એક વડોદરા કેર નામનું એક ખાતું ખોલીએ જેમાં અમે વિશ્વામિત્રી બચાવ સમિતિ સૌથી પહેલાં 25,000 રૂપિયા ભરવા તૈયાર છીએ, એની બાંહેધરી આપીએ છીએ. અને જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં 76 સભાસદો ચૂંટાયેલા છે, 76 સભાસદો સેવા કરવાની ભાવનાથી ચૂંટાઈને આવેલા છે, તો એમને 15,000નું મહિને માનદ વેતન મળે છે. તો આ થોડાક મહિનાઓનું માનદ વેતન એમને કંઈ જરૂરી નથી હોતું તો આપી દે. અને ધારાસભ્યો, સાંસદો પણ સેવા કરવાને ભાવનાથી આવેલા છે અને માનદ વેતન મેળવે છે, તો એ પૈસા એ સેવામાં આપી દે. અને વડોદરાના કેટલાક NGO છે કે જેને PM કેરમાં ખૂબ લાખો રૂપિયાના મદદ કરેલી હતી, એવા NGOને અમે હાથ જોડીને વિનંતી કરીએ કે તમે પણ ફાળો આપો. નાના ભૂલકા બાળકો, વિદ્યાર્થીઓ હતા, તો વડોદરાની શહેરની સ્કૂલો પણ ખૂબ સક્ષમ છે, સ્કૂલોને વિનંતી કરીએ એ પણ ફાળો આપે. વડોદરા 30 થી 35 કરોડ રૂપિયાનું વડોદરા મહાનગરપાલિકાનું દર મહિને પગારનું બિલ થાય છે, એટલા ચૂકવાય છે. તો એમાં પ્રથમ કક્ષાના અને બીજા કક્ષાના અધિકારીઓ જે છે એમને એમના પગારમાંથી એક ફાળો વિનંતી કરીને માગીએ, તો એક સરખું ભંડોળ થઈ જાય અને એક રાહત પહોંચાડી શકાય અને વડોદરાના માથેથી એક કલંક દૂર કરી શકાય કે આપણે તરછોડી દીધા કે આ લોકોને સામે કોઈ જોતા પણ નથી. તો આવું એક અમે સૂચન કર્યું કે આપણે એક ખાતું ખોલો અને અમે એના માટે તૈયાર છીએ. સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નના આયોજન માટે સાંતલપુર તાલુકા ઠાકોર સમાજ પ્રમુખ લેબાજી ઠાકોરના અધ્યક્ષસ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના સમૂહ લગ્નનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. તેના ભાગરૂપે સમૂહ લગ્ન કોરડા મુકામે આયોજન કરવા માટે ઠાકોર સમાજના આગેવાનોની મીટિંગ યોજાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઠાકોર સમાજના લીંબાભાઈ સમૂહ લગ્નના દાન રૂપે શુભ શરૂઆતની હાકલ કરતા બામરોલીના નિવાસી ધારસી ડાયાજી ઠાકોર ₹1 લાખ રૂપિયાથી સમૂહ લગ્ન પેટે દાનની શરૂઆત કરી હતી. કોયડા મુકામે સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો દ્વારા મિટિંગ મળી, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કોરડા મુકામે ચોથો સમૂહ લગ્ન સાંતલપુર તાલુકાના કોરડા ગામે યોજવાનો આજે દરેક ગામના આગેવાનો સાથે મળી અને સમૂહ લગ્ન યોજવાનો નિર્ણય કર્યો છે. અમારા ઠાકોર સમાજમાં ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજમાંથી આ સાંતલપુર તાલુકાની અંદર સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે, ત્યારે આખો સાંતલપુર તાલુકાના 43 ગામમાંથી 43 ગામના ઠાકોર સમાજ આહવાન કરીને લેબાબાના આગેવાની હેઠળ અમે બધા સૌ સાથે મળી અને અમારા સાંતલપુર તાલુકાનું ભવ્ય આયોજન કરી અને આ સમૂહ લગ્ન અમે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના
ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો કોયડા મુકામે મિટિંગ કરેલ હોય, જેમાં સમૂહ લગ્ન કોયડા મુકામે રાખવામાં આવે, એમાં સર્વની સંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એમાં કોઈ વાદ વિવાદ નહીં. રાધનપુરવાળા રાધનપુરની રીતે કરે, સમીવાળા સમીની રીતે કરે, અને સાંતરપુર તાલુકાના સમૂહ લગ્ન કોયડા મુકામે રાખવામાં આવેલ છે. એમાં તમામ સમાજના આગેવાન હાજર છે અને તમામ સમાજના અહીંયા સર્વની સંમતિથી આ નિર્ણય લેવામાં આવેલ છે. શું નામ તમારું? ઠાકોર માતાજી અરજી બામરોડી માજી સરપંચ. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરણવાલે જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે માહિતી કચેરી મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના ઉપલક્ષમાં બનાસકાંઠા જિલ્લામાં યોજાનાર ચૂંટણી માટે જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે MCMC એટલે કે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરણવાલે રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયાના પ્રતિનિધિત્વોને રોજબરોજની ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે તથા મીડિયામાં પ્રસારિત પેડ ન્યૂઝ તેમજ આચારસંહિતા ભંગ અંગે ચૂંટણી પંચનું ધ્યાન દોરવા માટે ચૂંટણી પંચના નિર્દેશ અન્વયે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો હતો, જેમાં સ્થાનિક રાજકીય લેવલ તેમજ રાષ્ટ્રીય લેવલની ન્યૂઝ ચેનલમાં બનાસકાંઠા જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જે ચૂંટણીના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરતી હોય અને આદર્શ આચારસંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે કામગીરી થઈ રહી છે. બાલાસિનોર નગર ફાગણ સુદ નોમના ફગવાના રંગોથી રંગાઈ ગયું હતું. વૈષ્ણવોના પ્રિય ઉત્સવમાં નગરના મુંબઈ અને અન્ય સ્થળોએથી આવેલ વૈષ્ણવ ભક્તો ભક્તિભાવથી ફાગોત્સવમાં જોડાયા હતા. બાલાસિનોર છોટી ગોકુલ તરીકે પ્રસિદ્ધ બન્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાલાસિનોરમાં ફાગણ સુદ નોમના ફગવા ઉત્સવમાં મુંબઈ અને અન્ય સ્થળેથી વિશાળ સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા. છેલ્લા 120 વર્ષ ઉપરાંતથી ફગવા ઉત્સવ પરંપરાગત ધાર્મિક રીત રિવાજથી ઉજવવામાં આવે છે. ફગવાના દિવસે સવારના 10 વાગ્યે ગોકુલનાથજીના મંદિરેથી ઠાકોરજીએ શોભાયાત્રા રૂપે વીરપુર રોડ પર આવેલા ફગવા હવેલીએ પ્રયાણ કર્યું હતું. વિશાળ શોભાયાત્રામાં જય જય શ્રી ગોકુલેશની ધૂનથી નગર ગુંજી ઉઠ્યું હતું. કેસરી ખેસ અને કલાત્મક પાઘડીઓથી મનોરથી વૈષ્ણવો અને મહિલાઓ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાઈ હતી. ઠાકોરજી હવેલી પહોંચ્યા બાદ ફાગ ખેલ્યા હતા અને સાંજે બેન્ડ બાજાની સુરાવલી અને 35 મણ અબીલ ગુલાલની છોડો સાથે ઠાકોરજી હવેલીએથી ગોકુલનાથજી મંદિર પરત આવવા નીકળ્યા હતા. રાજપુરોહિત મહિલા મંડળ દ્વારા આવનાર દિવસોમાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી. હોળીના તહેવાર હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજસ્થાની લોકોનો આ તહેવાર મોટો માનવામાં આવે છે. વડોદરાના માણેજા ક્રોસિંગ ખાતે આવેલા આત્મીય હાઇટ્સના હોલમાં રાજપુરોહિત સમાજના મહિલા મંડળ દ્વારા ફાગણ ઉત્સવ યોજાયો હતો. મોટી સંખ્યામાં રાજપુરોહિત સમાજની મહિલાઓ દ્વારા રાજસ્થાનની જે સંસ્કૃતિ છે તેને જાળવી રાખવા માટે હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમ છેલ્લા 3 વર્ષથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને આ કાર્યક્રમમાં આશરે 200થી વધુ મહિલાઓ ભેગા થઈ રાજસ્થાની વેશભૂષામાં સજ્જ થઈને હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં રાજપુરોહિત સમાજની મહિલાઓ ભેગા મળીને રાજસ્થાનનું ગીત ઘુમર ઘુમરના તાલે મહિલાઓ ઝૂમી ઉઠી હતી. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. વિશ્વામિત્રી બચાવ સમિતિના અગ્રણી શૈલેષ અમીન દ્વારા વડોદરા કેર નામનું ખાતું ખોલવાની પાલિકા કચેરી ખાતે કરી રજૂઆત. વડોદરા શહેરના જબરજસ્તી થોપી દેવાયેલા સાંસદ અમને કબૂલ નથીની લાગણી અને માંગણી સાથે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે આપ્યું આવેદનપત્ર. નેશનલ હાઈવે 48 પર પૂના અમદાવાદ બસમાં લાગી આગ, 20 મુસાફરો હતા સવાર. વડોદરાની સરકારી ગોત્રી મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર દ્વારા તબીબી વિદ્યાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.